5 કરોડ સોનાની છેતરપિંડીમાં પકડાયેલા મુક્તેશ્વર મઠના સાધ્વી જયશ્રી ગિરીની ધરપકડ બાદ તેમની ઓડિયો ક્લિપ સામે આવી છે. આ ઓડિયો ક્લિપમાં જમીન પચાવી પાડવા અને વિવિધ ફાઇલો પર સાઇન કરવાની વાત થઈ રહી છે. સાધ્વી જયશ્રી ગિરી પર ચોટીલા મંદિરના નવલગીરીએ વડોદરાના ગોરવા વિસ્તારમાં હાઉસિંગની સ્કીમમાં પ્લોટ આપવાના નામે 1.25 કરોડ રૂપિયા લઈ છેતરપિંડી કરી હોવાનો આરોપ લગાવ્યો છે. આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ અપાઈ રહી છે. સૌથી મોટી વાત આરોપો સાથે લગાવાઈ છે કે રૂપિયાની લેવડ દેવડનો આ વહીવટ અમદાવાદના એનેક્સીમાં થયો હતો. નવલગીરીના પુત્રએ તેમના પરિચિત ચેતન પંચાલ મારફતે આ રૂપિયા પહોંચાડ્યા હોવાના આરોપમાં ભાજપના નેતા જયંતિ બારોટ સામે પણ આંગળી ચીંધાઈ રહી છે. ઓડિયો ક્લિપમાં ચેતન પંચાલ અને જયશ્રી ગિરી વચ્ચેનો સંવાદ છે. આ સંવાદમાં જયશ્રી ગિરી વારંવાર જયંતિ બારોટના નામનો ઉલ્લેખ પણ કરે છે. કાકા મેં ગાળો દીધી મને બોલાય કાકાએ એટલે હું ભાવનાબેન ના ઘરવાળા ભાવનાબેન ને માર્યો બધા આયા છે એટલે મેં કીધું હું પછી ચોથી નજીક જ છે કાબરી લઈને કીધું પહોંચ્યું એટલે કાકા ને ગાળો દીધી એટલે કીધું તમે જોડી લેજો એટલે ખબર પડે કીધું કેવડા અહીંયા તો નથી આયા જી. હા એટલે કાકા કે હું રાજકોટ થી આવું ને જે મળું હું અને કાકા શાંતિ થી વાત કરે ચેતનભાઈ અમને કહું ચૂંટણી થઈ ગઈ મીટિંગો કેટલી છે તમને ખબર છે મેં બહુ સોલેટ કાકા ગાળો દીધી. કાકા મને 2 શબ્દ એવા કીધા હોય ને તમે ગોભરો તો કાકા થી 3 કરોડ લીધા હતા એ કોમ માં સહી નહીં કરવાની અને એ પૈસા પાછા લાવવા એટલે કે આવા કોમ કરી આલવાનું છે કાકા થી અને આટલા હવે એમના કોમ માં ઉલારો થઈ ગયો છે કાકા થી. અરે કેવા બગડ્યા મારી ઉપર આજે કે મારે પેલું એ થયું હવે આ વસ્તુ ચોરી થઈ ગઈ હવે આ વસ્તુનું ચોકી જે મને કોમ કરી આવશે તો એ કોમ ના કરવા દીધું કે હું ચૂંટણીમાં પડ્યો કે આવું નથી હોતું બોર્ડરો ના થાય ના થાય કાકાથી મારે કરી આવવાનો હતો એવું બોલ્યા હતા. મારા એ લોકોને કઈ રીતે સમજાવવાના મારા તો હું સાંજ દાડા કાઢી રહ્યો ને માતાજી. સોનાની છેતરપિંડી મામલે વિવાદમાં આવેલા સાધ્વી જયશ્રી ગિરીને ભવનાથ મંદિરના સંચાલક પદેથી હટાવી દેવામાં આવ્યા છે. આ સાથે જ જૂના અખાડામાંથી પણ સાધ્વીને દૂર કરવામાં આવ્યા છે. આ મામલે જૂના અખાડામાં બેઠક બોલાવવામાં આવી છે. હરિગીરી બાપુ અને ભારતી બાપુના અધ્યક્ષ સ્થાને બેઠક બોલાવવામાં આવી છે, જેમાં આગળનો નિર્ણય કરવામાં આવશે. સાધ્વી જયશ્રી ગિરીના મામલે વધુને વધુ ખુલાસાઓ સામે આવી રહ્યા છે, ત્યારે મુક્તેશ્વર મઠનો કબજો મેળવવાની પણ તજવીજ શરૂ થઈ ગઈ છે. મુક્તેશ્વર મઠના ટ્રસ્ટીએ પાલનપુર એસપી ઓફિસે